ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો અમે આવી ગયા છીએ વિન્સર અને અમે નીકળ્યા છીએ આજે શોપિંગ કરવા માટે. તમને બતાવું કે અમે કઈ આવ્યા છીએ. જુઓ, અહીં આવી ગયા છીએ વિનર્સ કપડાં લેવા માટે. અલા પેલા લોકો મને ઉતારી મારા ચો જઈશ. હું આવીશું અગસ્ત્ય અને અંગદ માટે કપડાં લેવા માટે. કેમ કે એટલે કપડાં એટલે એવું નહીં, સ્વિમિંગ સૂટ લેવા આવીશું. કેમ કે અમારા અગસ્ત્ય ભાઈને છે ને હવે સ્વિમિંગ ક્લાસમાં મોકલવાનો છે મંડેથી. એટલા માટે એના માટે કપડાં લેવા આવીશું. પણ કપડામાં એ તકલીફ થઈ રહી છે કે કપડાં કાં તો મોટા દેખાઈ રહ્યા છે કાં તો નાના. એના સાઈઝને કે મળી નહીં રહ્યા. બીજી જગ્યાએ જોવા પડશે. અત્યારે હું આવી હતી વિનર્સમાં. અગસ્ત્ય બી આવ્યો છે પણ એ પેલી એના કાકી જોડે છે. જુઓ, અહીં મેં બધા કપડાં જોઈ લીધા, બધું ફરી લીધું પણ કશું મળી નહીં રહ્યું. બસ છોકરીઓના જ કપડાં છે. અહીં છોકરાના તો બિચારા માટે કોઈ કપડાં જ નહીં. અંગી માટે મને આ ગમ્યું છે એક, એ લીધું છે. એ બી કોઈ નક્કી નહીં થાય ના થાય એનું. કેમ કે કોઈ સાઈઝ જ નહીં મળતી. આ કેવું છે 9 મંથ. એટલે કાનના ફરી રહ્યા છે પણ કશું મળતું નહીં. અને એના પપ્પાના અંગદના તો હું ઘેર મૂકીને આવીશું. ખાલી અગસ્ત્ય લઈને આવીશું. એટલે હવે જોઈએ, ચલો બતાવું મળે તો બરાબર. છોકરાના એમાં કોઈ કપડાં જ નહીં મળ્યા. મતલબ જે ટાઈપમાં મારે જોવે છે ને એ હદ નહીં, કશું ગમતું જ નહીં. કાંઈ એટલે એમ બધું બહુ ગમે છે પણ એના માપનામાં એટલે નહીં ગમતું. કલાકનું આખી બધી રો ફરી લીધી પણ હજુ સુધી કશું ગમ્યું નહીં. ગાઈસ, અંગીના કપડાં લીધા છે, અગસ્ત્યના તો મળ્યા નહીં. એટલે અમે હવે વોલમાર્ટમાં જઈએ છીએ. જો આ આટલી ગેંગનો લઈને આવી હતી. દેખાય છે કદી ખબર નહીં. આમ પેલા આ બાજુ આ બરાબર અમે અહીંયા આવ્યા હતા. અને ઋષભભાઈએ ગાડી લીધી છે. ચલો બેટા. ગાઈસ, હવે વોલમાર્ટ આવી ગઈશું. અહીંયા જોઈ લઈએ સ્વિમિંગ સૂટ જો મળી જાય તો સારું છે. બાકી તો ઉપાધિ થવાની. અહીંયા જોઈ લઈએ આપણે સ્વિમિંગ સૂટ તો સારું. જો ગાઈસ, અહીંયા છે ને છોકરાઓ માટે બેવાની સ્પેશિયલ જગ્યા આલેલી છે. મારા છોકરાને આવી રીતે ઊભું રહેવું. અને કેટલા ફોકસથી જોઈ રહ્યો છે કે પડી ના જાય. અને આ કપડાં લીધા છે. હવે ઘેર જઈને જોઈએ ત્યાં ખબર પડે થાય છે કે નહીં. હજી બીજા જોઈએ છે, કદાચ મળી જાય તો સારું. કઈ આગળ હશે ભાભી? આ તો આપણા મોટા મોટા ના આવી ગયા નહીં. હા, આગળ કંઈક આ બાજુ આ સાઈડ હા ખાલી. એટલે અમે જોઈ રહ્યા છીએ કપડાં સ્વિમિંગના. ખબર નહીં એની સાઈઝના કેમ નહીં મળી રહ્યા. મોટી કાં તો નાની એવી જ સાઈઝ નહીં ભાભી. નહીં મળતા. હાડો ગાઈસ, ઘેર જે કંટાળો આવ્યો. અમારો અંગત ઘેર પણ બિચારો એકલો હ. શું કહે રહ્યો? લઈ લીધું. આવું ભાવા જ્યુસ શેર લીધા. આના કરતા પેલું સનીડી આવે ને એટલે પીવો બહુ મસ્ત લાગશે. મને તો એનાથી બહુ એનર્જી આવતી હતી. એ છોરા સારા મુફકા હતા કે બેટા. અમે અગસ્ત્યના જે કપડાં લાવ્યા હતા સ્વિમિંગ સૂટના એ પહેરાઈ કાઢ્યા હતા. જુઓ, હાય અગસ્તી. જોઈ ખુશ કેવો અગસ્ત્ય. કેટલો એ થઈ રહ્યો. હવે ભાઈ સ્વિમિંગ ક્લાસમાં જશે નહીં અંગી અગસ્તુ. હારું કિસ્સા આપી દે બધા. ચલો. એને મજા આવી હતી ને કપડાં ફેર. હા, અંગીની બતાવી હું બતાવી નહીં. અંગી, હાય અંગલ. નાસ્તો બાપડા 2-3 કલાક રહ્યો મારા વગર. અને આ બાજુ અમારા ધ્રુવભાઈ બનાવી રહ્યા છે. શું બનાવે છે ધ્રુવભાઈ? જો આ બની ગઈ છે. આને કહેવાય ઉસળ. વાવ, ભૂખ લાગી ગઈ છે ખતરનાક. એ જો છે. અને આ છે તરી. ઓ યા, અહીંયા મેં કીધું આ કેવું તરી કે ભાઈ ના પાઉં એના જોડે ખાવા. ગાઈઝ, આ બધાને જોઈ લો પહેલાં તમે. આ બધા
આ બધા ઊંઘવાનું નાટક કરે છે. મને લાગે નાટકમાં ભાઈને તો વિકેટ પડી ગઈ. હવે હું તમને લાઈટ ચાલુ કરી लाइट चालू करें कहूँ पंडित जी हम कामयाब हुए पंडित जी. जो गाइस ગાઈસ અંગી એટલે બૂમો પાડતો હતો અગસ્ત્યને ઊંઘાડવા માટે, તો અમે એને હે ને આ બાજુ બીજા રૂમમાં લઈને બેસી ગયા પપ્પા. હું તમને કહું કે અમે આ બધું શું કર્યું હતું ગાઈસ. આ બધું હે ને આ લોકોનો સિક્વન્સ રમવાનો એટલો ચસ્કો ચડ્યો છે ને, કેમ કે આ બધાને સિક્વન્સ રમવી હતી, આ બધાને રમવી હતી સિક્વન્સ. પણ હવે અગસ્ત્ય ઊંઘા નહીં ત્યાં સુધી સિક્વન્સ રમાય નહીં, એટલા માટે બધાએ નાટક કર્યું હતું ઊંઘવાનું. એટલે લાઇટો બાઇટો બંધ કરીને બધા ઊંઘી ગયા. અને એ નાટક કરવામાં એક ભાઈની તો વિકેટ અસલીમાં પડી ગઈ છે. ત્યાં લાતો પડશે પાછળ. હવે ગાઈસ હવે અગસ્ત્ય રમ્યો છે ને એટલે હવે ઊંઘ્યો છે એટલે હવે સિક્વન્સ રમીશું ગાઈસ. આજે કસાકસીની મેચ છે ગાઈસ, તમને બતાવીએ. જો ગાઈઝ અત્યાર સુધીનો અમારો રેકોર્ડ છે ને આવી રહ્યો બરાબર 1+1 અમારા 2 પોઈન્ટ છે અને આ લોકોનો 0. હવે બીજી ગેમ આગળ જવા એ પ્રમાણે તમે કહીશું બરાબર. ઓ ભાઈ ઉઠોડો ઋષભ પણ ઠોકા. જો ગાઈઝ પેલા પણ ઊંઘાડી દીધું છે અગસ્તીને. और गाइस यहाँ पे शुभ शुरुआत होते हुए हारने के लिए हमारी वाली है हरवानी गाइस આવડે હરવાયા ને તાકે જે છેલ્લે ફાઇનલ છે ને ગાઈસ ના ફાઇનલ નહીં, આપણે ખાલી જીતે એનું જ કહું. મેં જો કીધું તમે જીતી જ અમે હારી. હા સ્કોર નું તો એવું નક્કી નથી કર્યું આપણે શું. ગાઈસ તમે જે સ્કોર બોર્ડ બતાવ્યા તમે 2 હતા ને, હવે મારો 1 એડ કરજો. અમે 3 પોઈન્ટ ના લોકો ચાલી રહ્યા છે 0 ઉપર હજી ગાઈસ. મારા પતિ કહેતો હતો નેક્સ્ટ વિડીયો તો કે હું જ બનાવીશ. ચીટિંગ કરી ભાઈ આ લોકોને હેકર લઈને બેઠા, પેલી ઓપરેટર બેઠી ગેમ ચાલુ ભાઈ. સ્ટોક માર્કેટ ઓપરેટર એટલા બુરી તરહ હારી રહ્યા છે આ લોકો. ઓપરેટર હવે ચોથો રાઉન્ડ ચાલે છે ગાઈસ, જોઈએ હવે 5 ચોક 20 સિક્વન્સ રમવી પડશે આ લોકોને અમને હરાવવા માટે. એમાં પાછું વચ્ચે અમારે એકે નહીં જીતવાનું, તો આ લોકો જીતશે. બાકી તો પછી મજા ગાઈસ એવું સમજી લો ગાઈસ તમે જીતી ગયા છે. તમારે ઊંઘો તો હોઈ જાઓ. The next day. ગુડ મોર્નિંગ ગાઈસ. જો બીજો દાડો થઈ ગયો છે. કાલે તો એટલું મારી પેડમ થઈ હતી ગેમમાં, તમને સ્કોર બતાવી દઉં છું. રાતે તો કોઈ હાર જીતનો આવતો જ નહોતો ડિસિઝન, એટલે અમે ઊંઘી ગયા, અમે થાકી ગયા, બધા કમરો દુખાઈ ગઈ હતી. એટલા માટે અમે ગેમ સ્ટોપ કરી હતી. હવે ત્યાંથી અમે સ્ટાર્ટ કરીશું. અમારા 3 પોઈન્ટ છે, એમના 2 પોઈન્ટ છે બરાબર. હવે ફરીથી રમીશું ને જ્યારે અગસ્ત્ય ઊંઘશે ત્યારે, બપોરની નેપ લેશું ત્યારે, પછી અમારી ગેમ આગળ થશે કન્ટિન્યુ. અને અત્યારે ભાભી બનાવી રહ્યા છે અમારા માટે પફ ગાઈસ. જુઓ બટાકા બફાઈ ગયા છે, સાક્ષી બેને બફાઈ કાઢ્યા છે, બધું રેડી કરી દીધું છે. એટલે ધ્રુવભાઈ શર્માઈને જતા રહ્યા અમારા જોડેથી. પંડિતજી શું લાગે હવે શું અમે રાતે તમને બતાવી તો દીધો અમારો પાવર. ચાલો પાવર બતાવી કાઢે તમારો પાવર બોર્ડ ઉપર. મેં અમારા 0 હતા 2 થઈ ગયા, હજુ અમે 2-1 થી આગળ છે. જે નેક્સ્ટ ગેમ રમાઈ રહી છે એમાં એક જીતી એટલે 3-3 સ્કોર બરાબર થઈ જશે. અમે શું કરી લીધું કાલે તમને જે વિડીયો બતાવ્યો શરૂ તો કર્યો પણ એન્ડ કેમ ના કર્યું, એટલી ખતરનાક હાર થઈ હતી ને મોડું બતાવવાનું લાયક નતા. હાર છે અમે ના બનાવીએ 5-0 અમને કે અમારી હારનો વિડીયો ના બનાવીએ. અને એમના પોઈન્ટમાં એટલીસ્ટ 5 માંથી 2 એમ જીતતા હતા, પણ આ વખત તો એમને એવી જ 3 હરાઈ છે કે એક જ મેચ જીત્યા છે, અને એકમાં તો એક બી નહીં જીત્યા છે. કેવા ઊભા થઈને આયા તઈએ તઈ માં. ગાઈસ સરાસર જૂઠ છે ગાઈસ, જે છે એ બધું અહીંયા છે જોઈ લો. આ છે જે છે અસલી ગેમ બોર્ડ પર જ. હા બોર્ડ પર દેખાણો જો સ્કોર લખેલો જ છે. અમે બરાબર છે, અમે રમીએ ત્યાં તમે બતાવ્યું કે બાય. જો ગાઈસ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સનો બહુ ફરક હોય છે. મમતાબેન કાલે અમારો સ્કોર બતાવે તમને 1-2-0. અત્યારે જોઈ લો 1 2 3 1 2 3 4, એટલે બોયઝ ટીમ જીતે છે. તો કાલે તમને કહ્યું હતું ને કે 20 ગેમ અમારે જે હરાવવી પડશે આ ને તે, એ બધું જ પતી ગયું. 2 કલાકમાં બધું ઊંચું મૂકી દીધું અમે એમને બધી જ. અને લેટ જો 0 પર હતા
3-0 હતું, અત્યારે 3-4 થઈ ગયું. પણ એમાંથી એક ગેમ ના જીતે અહીં આગળ. અને બેનને કહ્યું મેં કોઈ વિડીયો બનાવીને બતાવી, તો કે ના હું મારી હારનો વિડીયો ના બનાવું. જો અત્યારે મોઢું જો એમનું, જો મોડા છુપાવાના દિવસ આવી ગયા છે. હા જો હવે કશું બોલવાનું દાવના રહ્યા નહીં. 11 ગેમ રમે અમે ખાલી 2 જ જીતી શક્યા છે. બસ 9 અમે જીત્યા. 9 જીત્યા અમે, અને લીડ આપી દીધી એકની અત્યારે. હવે તમે વિચાર કરો, આ ચહેરો બતાવવા લાયક નહીં રહેવા દીધો. કહ્યું તું ને કાલે કે આવતા વિડીયો જોઈ લેજો. હા જોઈએ છે હેડો. બકા આ તો તમારું પેલું એ ચાલતું હતું ટાઈમિંગ. હા ટાઈમિંગ એટલે પતિ થઈ ગયું, બાકી તો કદી થયું છે કોઈ? બોલો, વિડીયો બનાવવાની હિંમત ના થઈ એની કે હું વિડીયો બનાવવા મારા રિઝલ્ટ. હારનો વિડીયો ના બનાવો. એવું કહું કે હું મારી હારનો વિડીયો ના બનાવું. હા બસ એવું હતું તો કાંઈ અમારે ચાલશે, બનાવવો આ બધી પડે. video તો ઉતારવા જવાની હતી. એટલે છે ને બહુ માપમાં રહેવાનું, બહુ ઉછળવાનું નહીં, બાકી આવું થાય. કે ગાઈસ તો અમે મળીએ તમારા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય બોલે, જય માતાજી. હા તો બાય કહી દો. બાય ટાટા બાય બાય બધું કહી દે બેટા. શું કરવાનું બીજું શું કરવાનું? બાય પછી શું કરવાનું? એવું કરવાનું? હા કિસી કર દો. કહેવાનું એવું. હા અહીંયા કરવાનું કેમેરામાં. હા અને બીજું શું કરવાનું? હર હર મહાદેવ કર દો. હા ભણીજી બાય. બધા બાય કર દો ને ભાઈ. જય માતાજી. જય બોલે, જય માતાજી.